નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી સમાચારો સાથે હું મનોજ। મહત્વના સમાચારથી બુલેટિનની શરૂઆત કરીશું તો જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર સેનાના વાહન ઉપર અને સેના પર આતંકી હુમલાની ઘટના સામે આવી છે। આતંકવાદીઓએ સેનાના વાહન પર આડેધડ ગોળીબાર કરતા સેનાએ પણ વળતો જવાબ આપ્યો અને વળતું ફાયરિંગ કર્યું છે, જેમાં તમામ આતંકવાદીઓ ભાગવામાં સફળ થયા છે। પૂંછ સેક્ટરમાં સેનાનું વાહન પસાર થતું હતું। આ દરમિયાન હુમલાની ગાત લગાવીને બેઠેલા આતંકવાદીઓએ અચાનક હુમલો કર્યો। શુક્રવારે સાંજે બનેલી ઘટના બાદ સેનાએ આતંકવાદીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલુ કર્યું। આતંકવાદીઓને શોધવા પૂંછ જિલ્લાના આસપાસના વિસ્તારોને પણ ઘેરી લેવાયા। ઘટના સ્થળે હાલ જમ્મુ કાશ્મીર પોલીસ અને સેનાનો કાફલો ખડકી દેવાયો છે। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સેના પર થયેલા હુમલામાં 3 જવાન શહીદ થયા હતા, જે બાદ આ બીજી ઘટના છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના નાસિકમાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી। તેમણે નાસિકના કાલારામ મંદિરમાં પૂજા અર્ચના કરવાની સાથે સફાઈ કરી। તેમણે દેશની યુવા શક્તિને બિરદાવી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના નાસિકની મુલાકાત દરમિયાન 1.5 કિલોમીટર લાંબો રોડ શો કર્યો, જેમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે પણ ભાગ લીધો। નાસિકમાં રોડ શો દરમિયાન લોકોએ પીએમ મોદી પર ફૂલ વરસાવ્યા। રોડ શો દરમિયાન રોડ કિનારે ઉભેલા લોકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો। આ ઉપરાંત નાસિકના કાલારામ મંદિરમાં વડાપ્રધાને પૂજાપાઠ કર્યા। તેમણે ભગવાન કાલારામની આરતી ઉતારી। આ તકે મંદિર તરફથી પીએમ મોદીને સન્માનપત્ર આપવામાં આવ્યું। દર્શન કર્યા બાદ વડાપ્રધાને મંદિર પરિસરની સફાઈ કરી। સાથે જ તેમણે 22 જાન્યુઆરી દેશના તમામ મંદિરોમાં સાફ સફાઈની પણ અપીલ કરી। પીએમ મોદીએ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે નાસિકમાં 27મા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું। મોદીએ કહ્યું કે દેશની સ્ટાઇલ અને મૂડ સંપૂર્ણપણે યુવા છે। જે યુવાન છે તે પાછળ રહેતો નથી, પરંતુ આગળ વધે છે। इसका मिजाज भी युवा है और देश का अंदाज भी युवा है और जो युवा होता है वो पीछे नहीं छोड़ता, पीछे नहीं चलता, वो स्वयं लीड करता है। इसलिए आज टेक्नोलॉजी की फील्ड में भी भारत फ्रंट से लीड कर रहा है। चंद्रयान और आदित्य L1 उसकी सफलता हमारी आंखों के सामने है। વડાપ્રધાને કહ્યું કે ભારત વિશ્વની ટોચની 5 અર્થવ્યવસ્થામાં આવી ગયું છે। આજે ભારત એક પછી એક ઇનોવેશન કરી રહ્યું છે, રેકોર્ડ પેટન્ટ ફાઇલ કરી રહ્યું છે। ભારત મેન્યુફેક્ચરિંગ હબ બની ગયું છે। તેની પાછળ ભારતના યુવાનોની શક્તિ છે। भारत दुनिया की टॉप 5 इकोनॉमी में आया है। तो इसके पीछे भारत के युवाओं की ताकत है। आज भारत दुनिया के टॉप 3 स्टार्टअप इकोसिस्टम में आया है, तो इसके पीछे भारत के युवाओं की ताकत है। પીએમ મોદીએ પરિવારવાદ પર નિશાન સાધતા કહ્યું કે ભાઈ ભત્રીજાવાદનું રાજકારણ ઓછું કરો, તેનાથી દેશને નુકસાન થયું છે। બ્યુરો રિપોર્ટ, જીએસટીવી। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી લાંબા દેશના સી બ્રિજનું ઉદ્ઘાટન કર્યું। 21.8 કિલોમીટર લાંબો બ્રિજ મુંબઈ અને નવી મુંબઈને જોડશે। આ બ્રિજના કારણે 2 કલાકની મુસાફરી માત્ર 20 મિનિટમાં જ પૂરી થશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં સૌથી લાંબા દરિયાઈ પુલ અટલ સેતુનું ઉદ્ઘાટન કર્યું। આ પુલ મુંબઈને નવી મુંબઈથી જોડશે। પીએમ મોદીએ ડિસેમ્બર 2016માં આ પુલનો શિલાન્યાસ કર્યો હતો। આ પુલના નિર્માણ પાછળ કુલ 17,843 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે। વડાપ્રધાન મોદીએ અટલ સેતુને ડબલ એન્જિન સરકારની ઉપલબ્ધિ ગણાવી અને કહ્યું કે અટલ સેતુ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના પ્રયાસોનું પરિણામ છે। आज दुनिया के सबसे बड़े सी ब्रिज में से एक ये विशाल अटल सेतु देश को मिला है। ये हमारे उस संकल्प का भी प्रमाण है कि भारत के विकास के लिए हम समंदर से भी टकरा सकते हैं, लहरों को भी चीर सकते हैं। आज का ये कार्यक्रम
संकल्प से सिद्धि का भी प्रमाण है। પીએમ મોદીએ આ તકે અગાઉની કોંગ્રેસની સરકાર અને વિપક્ષની સરકારને નિશાને લીધી। તેમણે આરોપ લગાવ્યો કે પરિવારવાદના કારણે આવી યોજનાઓ લટકી રહેતી હતી। जिन्होंने लंबे समय तक देश पर शासन किया, उनकी नीयत और निष्ठा दोनों सवाल के घेरे में रही। उनकी नीयत सिर्फ सत्ता हासिल करने की रही, वोट बैंक बनाने की रही, अपनी तिजोरियां भरने की रही। उनकी निष्ठा देशवासियों के प्रति नहीं, बल्कि सिर्फ और सिर्फ अपने परिवारों को आगे बढ़ाने तक ही सीमित रही। इसलिए वो न विकसित भारत के बारे में सोच सके, न आधुनिक इंफ्रास्ट्रक्चर को लक्ष्य बना सके। इससे देश का कितना नुकसान होता है ये जानना भी जरूरी है। मैं आपको एक आंकड़ा देता हूं। 2014 से पहले के 10 सालों में इंफ्रास्ट्रक्चर के लिए सिर्फ 12 लाख करोड़ रुपए बजट दिया गया था, जबकि हमारी सरकार ने 10 वर्षों में हमने 44 लाख रुपए का बजट इंफ्रास्ट्रक्चर के लिए दिया है। तभी तो आज देश में इतने बड़े बड़े प्रोजेक्ट चल रहे हैं। અત્યાર સુધી મુંબઈથી નવી મુંબઈ જવા માટે સનપાડા હાઈવે થઈને વાશી માર્ગ પરથી પસાર થવું પડતું હતું। આ પ્રવાસમાં ઓછામાં ઓછા 2 કલાકનો સમય લાગતો હતો, પરંતુ અટલ સેતુને કારણે આ યાત્રા હવે 20 મિનિટમાં પૂર્ણ થશે। कोई इस बात से खुश है कि अब मुंबई और रायगढ़ की दूरी और सिमट गई है। जिस यात्रा में पहले कई घंटे लगते थे, अब वही यात्रा कुछ मिनटों में ही हो जाया करेगी। इससे नवी मुंबई के साथ साथ पुणे और गोवा भी मुंबई के और पास आ जाएंगे। इस ब्रिज को बनाने में जापान ने जो सहयोग किया है, उसके लिए मैं जापान सरकार की विशेष रूप से आभारी हूं। આ 6 લેનનો અટલ સેતુ બ્રિજ મુંબઈ ટ્રાન્સ હાર્બર સી લિંક તરીકે પણ ઓળખાય છે। પુલનો 16.5 કિમી ભાગ સમુદ્ર પર છે, જ્યારે 5.5 કિમી ભાગ જમીન પર છે। આ બ્રિજના ઉપયોગથી દર વર્ષે અંદાજિત 1 કરોડ લીટર ઈંધણની બચત થવાનો અંદાજ છે। બ્યુરો રિપોર્ટ GSTV। 22 જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આમંત્રણ આપવામાં આવ્યું છે। રામ મંદિર સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમાર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય પ્રમુખ રામલાલ દ્વારા રાષ્ટ્રપતિને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે આમંત્રણ મોકલવામાં આવ્યું। ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી લાલકૃષ્ણ અડવાણીનું રામ મંદિરને લઈને મહત્વનું નિવેદન સામે આવ્યું છે। તેઓએ કહ્યું છે કે નિયતિએ નક્કી કરી લીધું હતું કે અયોધ્યામાં શ્રીરામનું મંદિર જરૂર બનશે। જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રાણ પ્રતિષ્ઠા કરશે ત્યારે તેઓ આપણા ભારત વર્ષના પ્રત્યેક નાગરિકનું પ્રતિનિધિત્વ કરશે। મારી પ્રાર્થના છે કે આ મંદિર તમામ ભારતીયોને શ્રીરામના ગુણોને આપવા માટે પ્રેરિત કરશે। લાલકૃષ્ણ અડવાણીએ એક ખાનગી ન્યૂઝ એજન્સીને કહ્યું છે કે રથયાત્રા શરૂ થવાના કેટલાક દિવસો બાદ જ મને તેનો અનુભવ થઈ ગયો હતો કે હું તો માત્ર એક સારથી હતો। રથયાત્રાના મુખ્ય સંદેશાવાહક સ્વયં રથ જ હતો। અડવાણીએ 1990ના દાયકાથી શરૂઆત રામ મંદિર આંદોલનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરના અભિષેક પહેલા એક ઓડિયો સંદેશ જાહેર કર્યો છે, જેમાં તેમણે કહ્યું છે કે 11 દિવસની વિશેષ વિધિ શરૂ કરી રહ્યો છું। પીએમ મોદીએ કહ્યું છે કે આ શુભ અવસરના સાક્ષી બનવા માટે તેઓ ભાગ્યશાળી છે। અયોધ્યામાં બની રહેલ ભવ્ય રામ મંદિરનો અભિષેક 22 જાન્યુઆરી થવા જઈ રહ્યો છે અને હવે આમાં માત્ર 11 દિવસ બાકી છે। અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તૈયારીઓ ચાલી રહી છે। પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું છે કે અયોધ્યામાં રામલલ્લાના અભિષેકને માત્ર 11 દિવસ બાકી છે। હું ભાગ્યશાળી છું કે હું પણ આ શુભ પ્રસંગનો સાક્ષી બનીશ। ભગવાને મને જીવનના અભિષેક દરમિયાન ભારતના તમામ લોકોનું પ્રતિનિધિત્વ કરવા માટેનું એક સાધન બનાવ્યું છે। આને ધ્યાનમાં રાખીને હું આજથી 11 દિવસ વિશેષ વિધિ શરૂ કરી રહ્યો છું। હું તમામ લોકો પાસેથી આશીર્વાદ માંગુ છું। મારી લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરવી ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ મેં મારા તરફથી પ્રયાસ કર્યો છે। आज से 11 दिन का विशेष अनुष्ठान आरंभ कर रहा हूं। इस पवित्र अवसर पर मैं परमात्मा के श्री चरणों में प्रार्थना करता हूं, ऋषियों मुनियों तपस्वियों का पुण्य स्मरण करता हूं और जनता जनार्दन जो ईश्वर का रूप है उनसे प्रार्थना करता हूं
कि आप मुझे आशीर्वाद दें। કોંગ્રેસ દ્વારા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા માટેના આમંત્રણને નકારવા પર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કહ્યું કે મેં 6મી તારીખે નિવેદન આપ્યું હતું, રામમાં વિશ્વાસ ધરાવતા લોકો આજે કાલે પણ જોઈ શકે છે, પછી હું ભાજપ પણ વારંવાર એ જ પ્રશ્ન પૂછે છે, આ ભાજપનું ષડયંત્ર છે અને તેઓ વારંવાર એક જ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે। जहाँ तक सवाल है, जो आस्था रखने वाले लोग हैं वो आज भी जा सकते हैं, कल भी जा सकते हैं, परसों भी जा सकते हैं। ये आप ही के पेपर में आप पढ़ लीजिए। मैं ये तो 6 तारीख क्लियर किया हूँ, फिर भी उसको पलट पलट के हम पे इतने वार करना ये ठीक नहीं है। ये एक कॉन्स्पिरेसी है बीजेपी की। અયોધ્યામાં 22 જાન્યુઆરી યોજાનાર ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં હાજરી નહીં આપવાના નિર્ણયને કોંગ્રેસ માટે મહામૂર્ખામી ભર્યો ગણવામાં આવી રહ્યો છે। આ વચ્ચે કોંગ્રેસે મુસ્લિમ નેતાઓને અંદરખાને આ વાતનો પ્રચાર કરવા કહી દીધું હોવાનો સૂત્રોએ દાવો કર્યો છે। કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં 100 બેઠકોનો આંકડો પાર કરવા માંગે છે, તેમાં મુસ્લિમ મતદારો મહત્વની ભૂમિકા ભજવી શકે છે એવું કોંગ્રેસને લાગે છે। મહત્વનું છે કે કોંગ્રેસને લાગે છે કે આ નિર્ણયથી ઉત્તર પ્રદેશના મુસ્લિમો જે બેઠક પર વધારે છે તે બેઠક પર કોંગ્રેસ વધુ સરળતાથી જીતી શકશે। મધ્યપ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કેરળમાં પણ તેમને ફાયદો થશે તેવું કોંગ્રેસનું માનવું છે। દક્ષિણ ભારતની જાણીતી અભિનેત્રી નયનતારા એક કોન્ટ્રોવર્સીમાં ફસાઈ ગઈ છે, તેની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે। નયનતારા પર આરોપ છે કે તેને ફિલ્મ અન્નપૂર્ણામાં ભગવાન રામનું અપમાન કર્યું છે। વિવાદ બાદ નેટફ્લિક્સે પ્લેટફોર્મ પરથી આ ફિલ્મને હટાવી દીધી છે। સાઉથ એક્ટ્રેસ નયનતારા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે। તેના પર તમિલ ફિલ્મ અન્નપૂર્ણિમાં ભગવાન રામનું અપમાન કરવાનો આરોપ છે। મધ્યપ્રદેશના જબલપુરમાં નોંધાયેલી એફઆઈઆરમાં ફિલ્મના નિર્દેશક, નિર્માતા અને નેટફ્લિક્સ ઇન્ડિયાના કન્ટેન્ટ હેડ સહિત 3 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે। આ પછી આ ફિલ્મ નેટફ્લિક્સ પરથી હટાવી દેવામાં આવી છે। આ કેસ હિન્દુ સેવા પરિષદે નોંધ્યો છે। આરોપ છે કે આ ફિલ્મે હિન્દુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે અને ભગવાન રામનું અપમાન કર્યું છે, તેમજ ફિલ્મ દ્વારા લવ જેહાદનો પ્રચાર કરવામાં આવ્યો છે। ओटीटी प्लेटफॉर्म पर अन्नपूर्णी नामक एक मूवी रिलीज हुई है, तो उसमें उसके कुछ सीन को लेकर के और संगठनों ने आपत्ति दर्ज की थी कि उससे कुछ धार्मिक भावना आहत होने संबंधी, तो उस पर एक एफआईआर दर्ज की गई है। उस मूवी के डायरेक्टर, प्रोड्यूसर, समथिंग कुछ 7 लोगों के लिए। અન્નપૂર્ણી ફિલ્મ 1 ડિસેમ્બર 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી। તે 29 ડિસેમ્બરના રોજ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવી હતી। વિરોધ અને અનેક પોલીસ ફરિયાદોને પગલે ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવી છે। બજરંગ દળ અને હિન્દુ આઈટી સેલે પણ મુંબઈમાં અભિનેત્રી નયનતારા અને અન્યો વિરુદ્ધ 2 ફરિયાદ દાખલ કરી છે। तो पूरी मूवी में ये बताया जा रहा है कि एक हिंदू लड़की एक मुस्लिम से प्यार करती है और उसको कुरान पढ़ने के लिए कहा जाता है और बिरयानी बनाने के लिए उस पर प्रेशर डाला जाता है, और वो हीरो ये कहता है हीरोइनी को कि भगवान रामचंद्र जी ही मांस खाए तो तुम खाने में तुम्हें प्रॉब्लम क्या है। तो इस प्रकार से यहाँ मूवी में इस प्रकार के थोड़े डायलॉग लिखे गए स्क्रिप्ट में। तो हमने सुना है कि जी स्टूडियो ने माफी भी मांगी है, लेकिन माफी मांगने से कुछ होने वाला नहीं है। कईयों बार हमने देखा है कि हिंदुओं की मनोभावनाओं से खेलने के लिए, लव जिहाद को बढ़ावा देने के लिए इस तरह के मूवियों को बनाया जाता है। ફિલ્મમાં નયનતારા લીડ રોલમાં છે। આ ફિલ્મમાં તેણે મંદિરના પૂજારીની પુત્રી અન્નપૂર્ણીની ભૂમિકા ભજવી છે, જે રસોઈયા બનવાનું પોતાનું સપનું પૂરું કરવા માટે નોનવેજ રાંધે છે। ફરિયાદકર્તાનો આરોપ છે કે ફિલ્મમાં લવ જેહાદને પ્રમોટ કરવામાં આવ્યું છે, તેમજ ફરહાન અભિનેત્રીને માંસ ખવડાવતા કહે છે કે ભગવાન શ્રીરામ પણ માંસાહારી હતા। બ્યુરો રિપોર્ટ, GSTV। બેંગ્લુરુમાં પોતાના 4 વર્ષના બાળકની હત્યાના આરોપમાં ઝડપાયેલી મહિલા સીઈઓએ ગુનાના સીન રિએક્ટરનો ઇનકાર કરી દીધો છે, જો કે બાદમાં પોલીસે તેને મનાવી લીધી। કુવા પોલીસ આ મહિલાને લઈને હોટેલ ગઈ હતી। એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આરોપી સૂચના શેઠે પહેલા તેના પુત્રને હાલરડું ગાયને સુબડાવ્યો અને ત્યારબાદ તેની હત્યા કરી નાખી।
ગોવા પોલીસ સૂચનાને હોટલમાં લઈ ગઈ હતી, જ્યાં તે તેના પુત્ર સાથે રહી હતી. તેણે પોલીસને તપાસમાં મદદ ન કરી. આ પછી તેને મેડિકલ ચેકઅપ માટે કોન્ડોલેમ હેલ્થ સેન્ટર લઈ જવામાં આવી. ગોવા પોલીસે કહ્યું હતું કે સૂચનાએ તેના પુત્રની હત્યા કરતા પહેલા તેના માટે હાલરડું ગાયું હતું અને જ્યારે તે સૂઈ ગયો ત્યારે તેની હત્યા કરી નાખી. એક ટેક્સી ચાલકની સૂઝબૂછના કારણે સૂચનાની કરતૂતનો ભાંડો ફૂટી ગયો. આ ટેક્સી ચાલકને સૂચનાએ ગોવાથી બેંગલુરુ જવા માટે હાયર કર્યો હતો. સૂચના તેના પતિ વેંકટરમણથી અલગ રહેતી હતી. બંનેના છૂટાછેડાની પ્રક્રિયા ચાલી રહી હતી. બાળકની કસ્ટડી સૂચના પાસે હતી અને કોર્ટે વેંકટને દર રવિવારે તેના બાળકને મળવાની મંજૂરી આપી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે સૂચનાએ 6 જાન્યુઆરીએ તેના પતિને મેસેજ કર્યો હતો કે બીજા દિવસે તેના પુત્રને મળી શકે છે, પરંતુ 7 જાન્યુઆરીએ જ્યારે તે તેના પુત્રને મળવા ગયો ત્યારે તેને ખબર પડી કે માતા અને પુત્ર બેંગલુરુમાં નથી. આ પછી વેંકટરમણે એ જ દિવસે इंडोनेशिया જવાના માટે રવાના થઈ ગયો. देखिए, अभी प्रिलिमिनरी डेज हैं रिमांड के और अभी तक जो हमारे इन्वेस्टिगेटर्स ने मुझे बताया है कि जो एक्यूज्ड है वो इन्वेस्टिगेशन में कोऑपरेट नहीं कर रहे हैं, बट हम उनको वो जो साक्ष्य हमें मिले हैं, सीन ऑफ ऑफेंस है, टैक्सी ड्राइवर का स्टेटमेंट है, होटल वाले का, तो हम इन सभी चीज़ों को उनको कॉन्फ्रंट कराएंगे और हम किसी न किसी निष्कर्ष पर पहुंचेंगे. क्योंकि जब अक्यूज्ड कस्टडी में होता है तो हमारे पास 90 दिन होते हैं चार्जशीट बनाने के, इन्वेस्टिगेशन को कंप्लीट करने के, मोटिव एस्टेब्लिश करने के और किसी लॉजिकल निष्कर्ष पर पहुंचने के लिए. સૂચના શેઠે ગોવાની હોટલમાં 6 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી અગાઉથી રૂમ બુક કરાવ્યો હતો, પરંતુ 7મી જાન્યુઆરીની રાત્રે અચાનક તેણે ચેકઆઉટ કર્યું હતું. બ્યુરો રિપોર્ટ. સમાચારોમાં સ્વાગત છે. આગળ વાત કરીએ તો ભાજપે લોકસભાની ચૂંટણી માટેના અભિયાનનો જોરશોરથી પ્રારંભ કર્યો છે. ત્યારે સૂત્રોનો દાવો છે કે ભાજપ અત્યારથી જ 80 ઉમેદવારોની ટિકિટ કાપી નાખવાનું નક્કી કર્યું છે. ભાજપે સળંગ 3 વખત જીત્યા હોય તેવી બેઠકોની સંખ્યા 95 છે. ભાજપે આ વખતે 3 વખત જીતનાર સાંસદોને રિપીટ નહીં કરવાનો નિર્ણય કર્યો છે, પણ તેમાં કેટલાક ચહેરા અપવાદરૂપ હશે. આમ છતાં આ 95 બેઠકોમાંથી 80 સાંસદોની ટિકિટ કપાશે તે નક્કી છે. માત્ર 15 ચહેરાને ફરી તક મળી શકે છે. રાજનાથસિંહ સહિતના દિગ્ગજોનો તેમાં સમાવેશ થાય છે. સૂત્રોનું કહેવું છે કે ભાજપે આ 80 બેઠકો માટેના ઉમેદવારના નામ પણ નક્કી કરી નાખ્યા છે. ઉમેદવારોને ચૂંટણી લડાવવાની તૈયારી પણ શરૂ કરી દેવાઈ છે અને તેમને ચૂંટણી પ્રચાર કરવા માટે સૂચના પણ અપાઈ દેવાઈ છે. પંજાબમાં ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ નવજોત સિદ્ધુના કારણે હાઈકમાન્ડ ફરી ભીંસમાં છે. સિદ્ધુએ પ્રદેશ એકમને પૂછ્યા વિના પંજાબમાં 3 રેલીઓ કરી અને આ રેલીઓમાં કોંગ્રેસના નેતાને નિશાને લીધા અને પ્રહાર કર્યા. આ અંગે ફરિયાદ કરતા હાઈકમાન્ડે તાત્કાલિક રીતે પ્રદેશ પ્રભારી દેવેન્દ્ર યાદવને પંજાબ દોડાવ્યા. યાદવે સિદ્ધુને મળીને પ્રદેશ નેતાગીરી સાથે સંકલન કરીને રાજકીય કાર્યક્રમો કરવા કહ્યું, પણ સિદ્ધુ પણ તેની અસર થઈ હોય તેવું લાગતું નથી. સિદ્ધુએ એક વિડીયો મેસેજ બહાર પાડીને કોંગ્રેસના કેટલાક નેતા કરોડરજ્જુ વિનાના હોવાનું કહ્યું. તેના પગલે અકળાયેલા યાદવે સિદ્ધુ સામે શિસ્ત ભંગના પગલાં લેવા ભલામણ કરી હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. કોંગ્રેસે અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં જવાનો ઇનકાર કર્યો. તેના પગલે રાજકીય જંગ શરૂ થઈ ગઈ છે. એક તરફ ભાજપના જ કેટલા નેતા હાઈકમાન્ડના નિર્ણયથી ખફા થઈને સવાલો કરી રહ્યા છે, ત્યારે ભાજપે રાહુલ ગાંધીનો જૂનો ફોટો વાયરલ કર્યો છે. રાહુલ ગાંધી 2005માં અફઘાનિસ્તાન ગયા ત્યારે કાબુલમાં બાબર ગાર્ડનમાં બાબરની કબર પર ગયા હતો તેવો દાવો કર્યો છે. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ આ તસવીર મૂકીને કોંગ્રેસ હિન્દુ વિરોધી કેમ છે તેવો સવાલ કર્યો, જેના પગલે ભાજપ તેના પર તૂટી પડી છે. અયોધ્યામાં રામ મંદિરમાં રામલલ્લા બિરાજમાન થવાના છે, પરંતુ હવે તેમના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રાજનીતિ તેજ થઈ ગઈ છે. એક બાજુ ભાજપ રામના નામ પર વોટની નીતિ અપનાવી રહી છે, તો બીજી બાજુ કોંગ્રેસ રામના નામ પર કેન્દ્ર સરકારને ઘેરવાના સતત પ્રયત્ન કરી રહી છે. આ અંગે કોંગ્રેસના નેતા પવન ખેડા અને સુપ્રિયા શ્રીનાથે સરકાર પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું છે કે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થાય છે ત્યારે તેના માટે એક ધાર્મિક વિધિ હોય છે. શું આ કાર્યક્રમ ધાર્મિક છે? જો આ કાર્યક્રમ ધાર્મિક છે તો પછી કાર્યક્રમ પ્રમાણિત કરી શકાય. જો આ કાર્યક્રમ ધાર્મિક હોય તો શું આ કાર્યક્રમમાં સ્વરૂપ
ચારે પીઠના આપણા શંકરાચાર્યોની સલાહ અને તેમની દેખરેખની જરૂરિયાત નથી. ચારે શંકરાચાર્યોએ કહ્યું છે કે અધૂરા મંદિરને પવિત્ર કરી શકાય નહીં. જો આ કાર્યક્રમ ધાર્મિક નથી તો કાર્યક્રમ રાજકીય છે. राम की वजह से हम इस दुनिया में आए, उनकी उंगली पकड़कर चलते हैं हम, लेकिन हमने विज्ञापन देखे कि कोई और है जो भगवान राम की उंगली पकड़ के चला रहा है. अरे आप कौन है साहब? इतना बड़ा कद हो गया आपका कि आप भगवान से ऊपर हैं, आप शंकराचार्य से ऊपर हैं, आप हिंदू धर्म से ऊपर हैं. आपने पूरे के पूरे अपने कैबिनेट में आप अकेले दिखेंगे. चुनाव आयोग पे आप नियंत्रण करेंगे. धार्मिक अनुष्ठानों का काम, धार्मिक अनुष्ठानों को करने की विधि, धार्मिक अनुष्ठानों को करने का तरीका, धार्मिक लोग जो संबंधित हैं, जो इसको करते हैं, उन पर छोड़ देना चाहिए. और ये सिर्फ मैं नहीं कह रही हूं, या सिर्फ हम नहीं कह रहे हैं, या ये तमाम लोग देश में नहीं कह रहे हैं. यही कहना इस देश के 4 शंकराचार्यों का है. बहुत लोग जो आक्रोश हैं, जो आहत हैं, जो लगातार शोज कर रहे हैं, आपका कहां था यह आक्रोश? आप क्यों नहीं आहत हुए जब हिंदू धर्म के सर्वोच्च 4 ज्ञानी जिनको बोला जाता है, जो 4 शंकराचार्य हैं, जब उन्होंने निर्णय लिया कि वो अयोध्या नहीं जाएंगे, यह आक्रोश क्यों नहीं आया? શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું છે કે આ બ્રિજ અટલ સેતુનું ઉદ્ઘાટન લાંબા સમયથી પેન્ડિંગ હતું. વડાપ્રધાને ચૂંટણી આવે ત્યાં સુધી સમય મળતો નથી. અમે વારંવાર પ્રશ્ન પૂછ્યો હતો કે કામ કરવું જોઈએ, પૂર્ણ થઈ ગયું છે અને પીએમ પાસે સમય નથી. પછી તેને જનતા માટે ખોલો, પરંતુ જ્યારે પીએમ પાસે સમય નથી ત્યારે ભાજપની ભૂમિકા છે કોઈ યોજના લોકો માટે નથી. હવે લોકસભાની ચૂંટણી આવી ગઈ છે ત્યારે પીએમ મોદી પાસે ટાઈમ છે. ये जो योजनाएं हैं, ये परियोजनाएं हैं, ये राष्ट्र हित में और जनता के हित में बनी है और बहुत दिनों से उनका लोकार्पण पेंडिंग था, क्योंकि जब तक चुनाव नहीं आते तब तक प्रधानमंत्री को टाइम नहीं मिलता. बड़ा प्रोजेक्ट है तो प्रधानमंत्री आज उनका उद्घाटन करेंगे. हमने बार बार ये सवाल पूछा था कि सब कुछ तैयार है और प्रधानमंत्री को टाइम नहीं, तो आप जनता के लिए खुला कर दीजिए. लेकिन बीजेपी की एक भूमिका होती है, जब तक प्रधानमंत्री को टाइम नहीं तब तक कोई भी योजना लोगों के सामने या लोगों के काम के लिए मंजूर नहीं की जाती. तो अभी हो गया है. प्रधानमंत्री आज नासिक में जाएंगे. પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર ઈડીએ કાર્યવાહી કરી છે, જેમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા સુરજીત બોસની સાથે ધારાસભ્ય તાપસ રોયના ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા રેશિન કૌભાંડ મામલે દરોડા દરમિયાન ઈડીના અધિકારી પર હુમલો કરવામાં આવ્યો, જેમાં કેટલાક અધિકારી ઇજાગ્રસ્ત થયા. જે બાદ રાજકારણ ગરમાયું. ઈડીએ કથિત મ્યુનિસિપલ કોર્પોરેશન નોકરી કૌભાંડ મામલામાં પશ્ચિમ બંગાળમાં કોલકાતાના નેતાના ઘરે વહેલી સવારે દરોડા પાડ્યા હતા, જે હજુ પણ ચાલુ છે. હજુ થોડા દિવસો પહેલા જ પશ્ચિમ બંગાળના એક નેતાના ત્યાં દરોડા પડ્યા હતા અને તે દરમિયાન ઈડીના અધિકારી પર હુમલાની ઘટના બની હતી. पॉलिटिकली विंडिक्टिव एटीट्यूड है और ये हो रहा है भाजपा के इंस्ट्रक्शन में. भाजपा वो हार चुका है, हार रहा है और तृणमूल से उसका टक्कर का कोई पावर ही नहीं है, इसीलिए वो एजेंसी को मिसयूज कर रहा है. ये जो शुभेंदु कह रहा है ना, चोर का घर तो एजेंसी जाएगा, अरे चोर तो शुभेंदु बड़ा चोर है. सीबीआई उसका खिलाफ एफआईआर दर्ज किया है. बीजेपी उसको वीडियो मार्केट में रिलीज किया था, बीजेपी ने उसको चोर बोला. પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણીની શક્યતા વધુ મંદ પડતી ગઈ હોય તેવું લાગે છે. જ્યારે ટીએમસીએ સંકેત આપ્યા છે કે કોંગ્રેસની 5 સભ્યની રાષ્ટ્રીય જોડાણ સમિતિ નહીં મળે. ટીએમસીના સૂત્રોએ જણાવ્યું છે કે પાર્ટીએ કોંગ્રેસને પોતાનો પ્રસ્તાવ પહેલેથી જ પહોંચાડી દીધો છે. કોંગ્રેસની પેનલમાં અશોક ગેહલોત, ભૂપેશ બઘેલ, મુકુલ વાસનિક, સલમાન ખુરશીદ અને મોહન પ્રકાશ જેવા નેતાઓનો સમાવેશ થાય છે. આ પેનલે અત્યાર સુધી સમાજવાદી પાર્ટી, શિવસેના, એનસીપી, આપ અને આરજેડી જેવા પક્ષો સાથે ચર્ચાનો પ્રથમ રાઉન્ડ યોજ્યો છે. સૂત્રોએ જણાવ્યું કે ટીએમસીએ માલદા દક્ષિણ અને બહેરામપુર બેઠક કોંગ્રેસને ઓફર કરી હતી. હાલ બંને બેઠકો કોંગ્રેસ પાસે છે. દિલ્હી એનસીઆરમાં ઠંડીને કારણે લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસને કારણે સ્થિતિ વધુ ખરાબ છે.
આગામી 2 દિવસમાં ઠંડીમાં વધારો થાય તેવી શક્યતા છે. હાલમાં દિલ્હી એનસીઆરમાં શિયાળાથી કોઈ રાહત નથી. હવામાન વિભાગ અનુસાર આગામી 2 દિવસમાં તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે. ગાઢ ધુમ્મસને કારણે રેલ મુસાફરી પર અસર પડી છે અને અનેક ટ્રેનો લેટ પડી હોવાના પણ અહેવાલ છે. હ્યુમન રાઇટ્સ વોચે વર્લ્ડ રિપોર્ટ 2024માં ભારત સરકાર પર ઘણા તીક્ષ્ણ આરોપ લગાવ્યા છે. રિપોર્ટમાં સરકાર પર ધાર્મિક લઘુમતીઓને નજરઅંદાજ કરવાનો આરોપ લગાવાયો